નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। તામિલનાડુમાં ફટાકડાની એક ફેક્ટરીમાં વિસ્ફોટ થતા 6 શ્રમિકોના મોત। કાશ્મીરમાં સૈન્યનું એક વાહન ખીણમાં ગબડી પડતા 4 જવાનોના મૃત્યુ થયાનો રિપોર્ટ। જામનગર અને દ્વારકા જિલ્લામાં શહેર જિલ્લાના પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવતા ભાજપાના સેંકડો અગ્રણીઓ। જામનગરમાં રંગમતી નદીના પટમાં ગેંગરેપના આરોપીના દબાણો પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે હટાવતું કોર્પોરેશન। ગાંધીનગરની એસએમસી ટુકડી ખંભાળિયા નજીક ત્રાટકી, ચોરાઉ ડીઝલ પરના દરોડામાં ₹44 લાખનો મુદ્દામાલ ઝડપાયો। જામનગરના સૌથી મોટા સિલ્વર સ્કાય પ્રોજેક્ટ અંગે જાણીતા બિલ્ડર નિકુંજ બાણુગરિયાની મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ। હવે જોઈ સમાચાર વિગતવાર। તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં ફટાકડાના ઉત્પાદન એકમમાં જોરદાર વિસ્ફોટ થયો છે। આ ઘટનામાં 6 કામદારોના મોત થયા છે। જણાવવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટ કેમિકલ ભેળવવાની પ્રક્રિયા દરમિયાન થયો હતો, જેના કારણે એક રૂમ સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગયો હતો। અધિકારીઓના જણાવ્યા અનુસાર ફાયર અને રેસ્ક્યુ વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ઘટનાની તપાસ હાથ ધરી છે। આ ફેક્ટરીના 35 રૂમમાંથી 80થી વધુ કામદારો કામ કરે છે। ઉત્તર કાશ્મીરના બાંદીપોરામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। આજે શનિવારે 4 જાન્યુઆરીએ 5 દિવસ પહેલાના એક અકસ્માતની વિગતો જાહેર કરવામાં આવી છે, જેમાં જણાવ્યું છે કે સેનાના જવાનોથી ભરેલી ટ્રક ખીણમાં પડી જતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં 4 જવાનોના મોત થઈ ચૂક્યા અને 3 જવાન ઈજાગ્રસ્ત થયા છે। આ સિવાય અનેક જવાન દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયા છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સેના જવાનો બચાવ અભિયાનમાં જોડાઈ ગયા છે। 31 ડિસેમ્બરે જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં મેંઢર તહેસીલના નિયંત્રણ રેખા પર બલનોઈ વિસ્તારમાં સેનાના વાહન સાથે દુર્ઘટના ઘટી હતી। તે સમયે સાંજે લગભગ 6 વાગ્યાની આસપાસ સેનાનું વાહન જવાનને લઈને ઓપરેશન ડ્યુટી પર જઈ રહ્યું હતું। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું બીજેપીમાં પ્રમુખ પદ માટે દાવેદારી, ડિમોલિશન અને ડીઝલ ચોરી। જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક। મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000। સ્થળ વામ્બે આવાસની બાજુમાં। મુખ્યમંત્રી ગૃહ યોજના LIG એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000। સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ। પ્રધાનમંત્રી આવાસ યોજના EWS એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000 અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન, કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000। સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે। આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે। વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે। ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે। અરજી કરવાની છેલ્લી તારીખ 31/1/2025। અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર। હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ। ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર। આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા। ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે।
સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, जामनगर. अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल. जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સમગ્ર રાજ્યની સાથે સાથે જામનગર શહેર જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખોની શોધ માટે પાર્ટી દ્વારા પક્ષની આંતરિક ચૂંટણીની વ્યવસ્થા કરવામાં આવી છે, જેના ભાગરૂપે આજે શનિવારે 4 ડિસેમ્બરે જામનગર શહેર બીજેપી કાર્યાલય તથા જામનગર જિલ્લા બીજેપી કાર્યાલય અટેલ ભવન ખાતે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. પક્ષના આ બંને કાર્યાલયો ખાતે શહેર બીજેપી પ્રમુખ અને જિલ્લા બીજેપી પ્રમુખ બનવા ઈચ્છતા દાવેદારોએ પોતાની દાવેદારીના કાગળો રજૂ કર્યા હતા. આ તમામ કાગળો પ્રદેશમાંથી પક્ષના ચૂંટણી અધિકારીઓ અને સહ ચૂંટણી અધિકારીઓ તરીકે આવેલા પ્રતિનિધિઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
જિલ્લા બીજેપી કાર્યાલય ખાતે જાહેર કરવામાં આવ્યું હતું કે જામનગર જિલ્લા બીજેપીના પ્રમુખ બનવા માટે 21 કાર્યકર્તાઓ રસ ધરાવે છે એવું સત્તાવાર રીતે જાહેર થયું છે. ભાજપાના જે આગેવાનોએ જિલ્લા બીજેપી પ્રમુખ બનવા માટે ઉમેદવારી નોંધાવી છે તેઓમાં ડોક્ટર વિનોદ ભંડેરી, દિલીપસિંહ ચુડાસમા, કુમારપાલસિંહ રાણા, દિલીપ ભોજાણી, સુરેશ વસરા, કૌશિક રાબડિયા, લખધીરસિંહ જાડેજા, પ્રતિક્ષાબા જાડેજા, નાનજી ચોવટિયા, ભરત અકબરી, વલ્લભ ધારવિયા, કાનજી પરમાર, એમડી મકવાણા, હર્ષા રાજગોર, લાલજી વ્યાસ, બ્રિજરાજસિંહ જાડેજા, ગીતા નકુમ, ડીડી જીવાણી, અરસી કરંગિયા, પ્રવીણ ભંડેરી અને ભરત બોરસદિયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જામનગરના બીજેપીના 13 આગેવાનોએ શહેર બીજેપી પ્રમુખ બનવા માટે દાવેદારી નોંધાવી છે, જેમાં હાલના પ્રમુખ વિમલ કગથરા ઉપરાંત ખુમાનસિંહ સરવૈયા, વિજયસિંહ જેઠવા, કેજી કનખરા, દિલીપસિંહ જાડેજા, દયાબેન પરમાર, પ્રવીણ મકવાણા, દિલીપ જોઈસર, ધર્મરાજસિંહ જાડેજા, ગિરીશ અમેથિયા, પ્રવીણ પરમાર, દિનેશ ગજરા અને ગોપાલ સોરઠિયાનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેર બીજેપી કાર્યાલય ખાતે ડોક્ટર જાનકીબેન આચાર્ય અને રાજુભાઈ ધારૈયા પ્રદેશ બીજેપી તરફથી ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા બીજેપી કાર્યાલય ખાતે પ્રદેશ બીજેપી તરફથી એચ.એમ. પટેલ અને નરેશ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સમગ્ર શહેર જિલ્લાના કલેક્ટર ચૂંટણી અધિકારી તરીકે બાબુભાઈ જેબલિયા ઉપસ્થિત રહ્યા હતા. પક્ષના ચૂંટણી માટેના કાર્યક્રમ સમયે જિલ્લા બીજેપી પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર બીજેપી પ્રમુખ વિમલભાઈ કગથરા, મહામંત્રીઓ પ્રકાશ બાંભણિયા અને વિજયસિંહ જેઠવા ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના ખુમાનસિંહ સરવૈયા, મનીષ કનખરા, યાર્ડ ચેરમેન મુકુંદભાઈ સભાયા, જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા અને કેબી ગાગિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ બીજેપી તરફથી આવેલા પક્ષના ચૂંટણી અધિકારીઓએ શહેર અને જિલ્લા કાર્યાલય ખાતે આ પ્રક્રિયા અંગે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. ભારતીય જનતા પાર્ટીનો સંગઠન પર્વ 2024માં જામનગર મહાનગરમાં ચૂંટણી પર્વને અંગતે અહીંયા પ્રમુખના ઉમેદવારી માટે દાવેદારોના ફોર્મ ભરાઈ રહ્યા છે, જેની પ્રક્રિયા હાલ પાર્ટીની ગાઈડલાઈન પ્રમાણે ચાલી રહી છે અને જે પણ ઈચ્છુક છે એ બધા હાલ અહીંયા મળી અને અમને દાવેદારી પ્રસ્તુત કરી રહ્યા છે, જે સંપૂર્ણ પાર્ટીના નિયમો પ્રમાણે થઈ રહ્યું છે. જામનગર જિલ્લામાં મારી સાથે એચ.એમ. પટેલજી જે અમારા ચૂંટણી અધિકારી છે, સહ ચૂંટણી અધિકારી અમારા નરેશભાઈ દેસાઈ છે, અમારા જિલ્લા અધ્યક્ષ આદરણીય રમેશભાઈ મુંગરાજી પણ અમારી સાથે છે. ભારતીય જનતા પાર્ટીમાં એક બંધારણીય રીતે પાર્ટીમાં આંતરિક લોકશાહીને વરેલી આ પાર્ટી હોવાથી સર્વાનુમતે અને સંકલન કરીને બૂથ સમિતિની રચનાઓ થઈ, 50,000 જેટલા બૂથોની રચનાઓ થઈ છે. 500થી વધુ મંડળ સમિતિની રચના પૂર્ણ થઈ ગઈ છે. આજે જિલ્લા પ્રમુખોની રચના એ ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક લોકશાહી મુજબ બધા જ લોકો પોતાનો લાગણી વ્યક્ત કરી શકે કે પ્રમુખ થવું છે. આજે અનેક કાર્યકર્તાઓએ ફોર્મ ભર્યા છે, એમની ચકાસણી કરી અને જે પાર્ટીએ નિર્ણય કર્યા છે એ પ્રમાણે જે ક્રાઇટેરિયામાં આવતા હશે એવા કાર્યકર્તાઓનું લિસ્ટ, જેટલા પણ કાર્યકર્તાઓએ માગણી કરી છે બધાનું લિસ્ટ લઈને અને અહીંના આગેવાનોની લાગણી લઈને અમે પ્રદેશમાં જવાના છીએ. કોને પ્રમુખ બનાવવા એ સંપૂર્ણ સત્તા પ્રદેશ મોવડી મંડળ પાસે છે અને એ મુજબ અમે અહીંથી અમને અહેવાલ આપીશું. 20થી વધારે ફોર્મ ભરાયા છે. ક્રાઇટેરિયા અમારા જૂના કાર્યકર્તાઓ અત્યારે વર્તમાન અને પૂર્વમાં પણ 2 વાર એમ 3 વાર સક્રિય સભ્ય રહ્યા હોય, પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓ રહ્યા હોય અને જેમના સામે ભ્રષ્ટાચાર કે ચારિત્ર અંગેની કોઈ ફરિયાદ ન હોય અને જેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હોય એવા દરેક કાર્યકર્તાઓને આમાં તક મળી શકે છે. વિશ્વની સૌથી મોટી રાજનૈતિક પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી કે જે સંપૂર્ણ લોકશાહી ઢબે એની ચૂંટણી પ્રક્રિયા હોય કે સંગઠનની વરણીની વાત હોય એ સંપૂર્ણ લોકશાહી ઢબે કરતી હોય છે. સંગઠન પર્વ 2024 અંતર્ગત સૌ પ્રથમ પ્રાથમિક સદસ્ય બનાવવાની જે કંઈ વાત હતી એમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ લગભગ 1,19,00,000થી વધારે સભ્યો બનાવી અને અવ્વલ નંબર ઉપર છે. ત્યારબાદ સક્રિય સભ્ય બનાવવાની વાત આવી
તો એમાં પણ સંગઠન પર્વ અંતર્ગત 1 લાખથી વધારે સક્રિય સભ્યો સમગ્ર ગુજરાત રાજ્યમાં બન્યા. ત્યારબાદ બૂથ સમિતિઓ, ત્યારબાદ મંડળ અધ્યક્ષોમાં પણ 580 કુલ મંડળો ગુજરાત રાજ્યમાં છે, એમાંથી 512 મંડળ અધ્યક્ષોની વરણી થઈ ગઈ છે. અને આજે જામનગર મહાનગર ખાતે જિલ્લા અથવા તો મહાનગરના અધ્યક્ષ માટેની જે કંઈ પ્રણાલિકા છે અને જે કંઈ પાર્ટીના નિયમો છે એ અંતર્ગત અત્યારે જેને દાવા રજૂ કરવા હોય એ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરી શકે છે. ચૂંટણી અધિકારી તરીકે મુખ્ય ચૂંટણી અધિકારી એવા ડોક્ટર જાનકીબેન આચાર્ય અહીં ઉપસ્થિત છે. એમની સાથે એમના સહાયક તરીકે રાજુભાઈ ધારૈયા પણ ઉપસ્થિત છે અને સ્થાનિક 2 ચૂંટણી અધિકારીઓ ગોપાલભાઈ અને મનીષભાઈ કટારિયા, એ ચારેય લોકો અત્યારે જે લોકોને દાવા કરવા હોય એ ફોર્મ ભરી અને વિધિવત એનો દાવો રજૂ કરે છે. સાથે સાથે ક્લસ્ટર પ્રભારી તરીકે બાબુભાઈ જેબલિયાની વરણી થઈ છે. એ જિલ્લો અને મહાનગર બંનેની સંયુક્ત જવાબદારી નિભાવે છે. એ પણ અહીંયા ઉપસ્થિત છે. સમગ્ર રાજ્યની સાથે સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખની ચૂંટણી માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ માટે દ્વારકા જિલ્લામાં 19 આગેવાનોએ પક્ષના જિલ્લા પ્રમુખ બનવા માટે દાવેદારી નોંધાવી છે. આ ચૂંટણી પ્રક્રિયામાં પક્ષના ચૂંટણી અધિકારી તરીકે હિરેન હિરપરા અને સહ ચૂંટણી અધિકારી તરીકે ધર્મરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. અને આ પ્રક્રિયા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા બીજેપીના કાર્યાલય ખાતે યોજવામાં આવી હતી. કુલ 19 દાવેદારો પૈકી એક મહિલા દાવેદારે પણ પ્રમુખ બનવા માટે નામાંકન દાખલ કર્યું હોવાનું ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના બીજેપી પ્રમુખ મયુર ગઢવી સહિત અન્ય 17 પુરુષ દાવેદારોએ પોતાના નામાંકન રજૂ કર્યા છે. જેમાં મયુર ગઢવી ઉપરાંત બલુભાઈ ગઢવી, સંજય નકુમ, શૈલેષ કણઝારિયા, જીતેન્દ્ર કણઝારિયા, રસિક નકુમ, દેવરાજ ચોપડા, ટપુભાઈ સોનગરા, ડીએલ પરમાર, પરબત ભાદરકા, પ્રભાત ચાવડા, ડોક્ટર કંડોરિયા, પાલાભાઈ કરમુર, કાનભાઈ કરમુર, લખમણ ચાવડા, કિશોરસિંહ જાડેજા, નટુભા જાડેજા, કેતન મોટલા અને ફાલ્ગુની વ્યાસનો સમાવેશ થાય છે. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આજે શનિવારે ડિમોલિશનની એક વધુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. દબાણ દૂર કરવાની આ કામગીરી રંગમતી નદીના પટ વિસ્તાર નજીક હાથ ધરવામાં આવી હતી. આ વિસ્તારમાં ઘણા સમયથી આ ગેરકાયદે બાંધકામો દબાણના રૂપમાં ઊભા હતા. આ બાંધકામો કોર્પોરેશન દ્વારા દૂર કરવાની કામગીરી હવે હાથ ધરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન એક બોક્સ ક્રિકેટનું બાંધકામ અને વિક્ટોરિયા પુલ નજીક આ દબાણની બાજુમાં આવેલા એક ધાર્મિક બાંધકામ સહિતના આ દબાણો દૂર કરવાની કામગીરી એસ્ટેટ અધિકારી NR દીક્ષિતના માર્ગદર્શન પ્રમાણે યોજવામાં આવી. ત્યારે મહાનગરપાલિકાના સિક્યોરિટી વિભાગના અધિકારી સુનિલ ભાનુશાળી તથા SP પ્રેમસુખ ડેલુ અને શહેર તેમજ ગ્રામ્યના DYSP સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મીઓ કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં તે માટે કામગીરીના સ્થળે ઉપસ્થિત રહ્યા હતા. આ કામગીરી સમયે SP પ્રેમસુખ ડેલુએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર શહેરમાં આજ જે આપણે રંગમતી નદી છે, રંગમતી નદીના પટમાં જે ગેરકાયદેસર બાંધકામ બનાવેલા છે અને પાડવા માટે આ JMC દ્વારા એવા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરેલ છે અને કાયદાકીય રીતથી બધા નોટિસન આપીને અત્યારે જે ગેરકાયદેસર બાંધકામ છે અને અમારા પોલીસનો એક આરોપી છે. આના ઉપર લગભગ 6 થી 7 ગુના છે અને અત્યારે ગેંગ રેપના કેસમાં એ જેલમાં બંધ છે. હુસૈન વાંગા આના ઉપર આના જે ગેરકાયદેસર નદીના પટના અંદર જે બાંધકામ બનાવેલા છે આને JMC દ્વારા પાડવામાં આવેલ છે અને અહીંયા કોઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના ઉપજે એટલા માટે પોલીસનો બંદોબસ્ત, જેમાં સિટી DYSP, ગ્રામ્ય DYSP અને અમે જાતેથી અહીંયા હાજર છીએ. કોઈ પણ જાતનો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના બને. અને હુસૈન વાંગા તમને ખબર છે કે આના ઉપર આર્મ્સ એક્ટ અને NDPS અને અત્યારે ગેંગરેપના કેસમાં જેલમાં બંધ છે. અને થોડાક દિવસ પહેલા જિલ્લા જે વહીવટી તંત્ર છે આને દ્વારા પણ આને 11 વીઘાની જે ગોચરની જગ્યા હતી આ ઉપર ગેરકાયદેસર રૂપ ત્યાંનો ફાર્મ હાઉસ બનાવેલો હતો. આ ફાર્મ હાઉસને નો દબાણ દૂર કરવાની કાર્યવાહી પણ કરવામાં આવેલ હતી. અત્યારે એ બે પાસે અને 2-3 મકાનમાં અલગ અલગ નોટિસ આપેલા છે. તો અત્યારે JMC દ્વારા આને ઉપાડવામાં આવે છે. આને અલાવા બીજી જગ્યા પણ ગેરકાયદેસર બાંધકામ હટાવવાની પ્રક્રિયા ચાલુ છે અને બ્રિજને પાસે જે ક્રિકેટનો બોક્સ જે બનાવેલો છે આને પણ હટાવવાની કાર્યવાહી ચાલુ છે. અને એ બધા નદીનો જે પટ છે આમે છે આને કારણે ઘણા વખત જામનગરમાં જ્યારે વરસાદ થાય છે તો અમે ગેરકાયદેસર નિર્માણ કાર્યને કારણે બાઢની પરિસ્થિતિ પણ સર્જાય છે. જામનગરમાં અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે અલગ અલગ જગ્યા ઘણા બધા જે રંગમતી અને જે બીજી નદી છે આના જગ્યા ગેરકાયદેસર જે દબાણ કાર્ય છે એ દબાણ કાર્ય દૂર કરવા માટે આજે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું હતું. અને આ ડ્રાઈવમાં કોઈ પણ ગેરકાયદેસર યા કોઈ પણ આપણે જે કાનૂન વ્યવસ્થાની સ્થિતિ ઊભી ના થાય એટલા માટે સારી રીતે પોલીસનો બંદોબસ્ત પણ રાખેલો હતો. આજે જે ગેરકાયદેસર બાંધકામ દૂર કર્યા છે આમાં એક જામનગરનું જે બૂટ લેગર છે આનું નામ છે મોહસિન મામંદ
આ મોહસિન મામન દ્વારા જે નદીનો પટ છે, આ નદીના પટમાં જે બોક્સ ક્રિકેટનો એક પોતાનો સ્ટેડિયમ ઊભો કરી લીધો હતો અને આની જગ્યા લગભગ 50,000 ચોરસ ફૂટની આસપાસની જગ્યા અને આની કિંમત લગભગ 4 કરોડની આસપાસની આની કિંમત હતી. આ જગ્યા પર કબજો કરીને અને લોકોને જે સરકારી જગ્યા હતી આ સરકારી જગ્યાનો દુરુપયોગ પણ કરતો હતો. આનો પણ જે ગેરકાયદેસર બાંધકામ હતો JMCના સહયોગથી દૂર કરવામાં આવેલ છે અને કોઈ પણ જાતની કાયદેકીય સ્થિતિ ઊભી ના થાય એટલા માટે પોલીસનો પૂરતો બંદોબસ્ત પણ આપેલ હતો અને અમે ડીવાયએસપી સિટી અને ડીવાયએસપી ગ્રામ્ય બધા હાજર હતા અને અત્યારે શાંતિપૂર્ણ રીતે બધું બંદોબસ્ત પૂર્ણ થયેલ છે અને ગેરકાયદેસર જે બાંધકામ હતા એ હટાવી દીધા છે. અને આ જે બુટલેગર હતા એ બુટલેગર દ્વારા જે રીતે ગેરકાયદેસર કામ કરીને અને ગેરકાયદેસર રૂપથી જે સરકારી જગ્યા પર કબજો કર્યો હતો આ કબજાને પણ દૂર કરવામાં આવેલ છે. જામનગર ખંભાળિયા હાઈવે પર દાતા ગામના એક મકાનમાંથી ચોરાવ ડીઝલનો જથ્થો શોધી કાઢવામાં આવ્યો છે. અહીં ચોરાવ ડીઝલનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો છે એવી વિગતો છે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ સુધી પહોંચી ગઈ હતી અને બાદમાં ગાંધીનગરના અધિકારીઓએ આ દરોડો પાડ્યો હતો. આ દરોડામાં 19,500 લીટર ડીઝલ ભરેલું ટેન્કર, ડીઝલ ભરેલા કેરબા તથા એક કાર મળી કુલ ₹44 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ દરોડો મહેન્દ્રસિંહ રવુભા જાડેજા ઉર્ફે દિગુભા નામના શખ્સના મકાનમાં પાડવામાં આવ્યો હતો. મકાનના ફળિયામાંથી 4 બેરલ અને નાના મોટા કેરબાઓ મળી આવ્યા હતા. આ સાધનોમાં પણ ડીઝલ ભરવામાં આવેલું હતું. ડીઝલનો સંપૂર્ણ જથ્થો ચોરાવ હોવાનું જાહેર થયું હતું. આ સમગ્ર પ્રકરણમાં મહેન્દ્રસિંહ ઉર્ફે દિગુભા ઉપરાંત ભાવેશ રવા સરસિયા, ધમો ઉર્ફે ધર્મરાજસિંહ અને પ્રદીપ રવા સરસિયા ઉર્ફે પદ્યો નામના કુલ 4 શખ્સોના નામો ખુલ્યા છે. ગાંધીનગરની ટીમે આ દરોડો પાડ્યા પછી ખંભાળિયાની પોલીસે આ 4 શખ્સો વિરુદ્ધ જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરના થોડાક દિવસોથી જામનગર અને દ્વારકા જિલ્લામાં છેક ગાંધીનગરથી દરોડા પડી રહ્યા છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું સિલ્વર સ્કાય પ્રોજેક્ટની વિશેષ મુલાકાત અને બંગાળના ગવર્નર જામનગરના સર્કિટ હાઉસમાં સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં અતિ ઝડપથી વધી રહેલ અને વિકસતા વિસ્તારમાંથી પોદા ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન બાજુમાં ભવ્ય અને આધુનિક સુવિધાઓ સાથેના કાર પાર્કિંગ વાળા 4 BHK બંગલોઝ અને એ પણ માત્ર આપના માટે. પ્રયાગ વન બંગલોઝ સાથે લોનની સુવિધા તો ખરી જ. એટલું જ નહીં, આ દેવ દિવાળી પહેલા બુક કરાવો અને મેળવો સોલાર વોટર હીટર અને ઇન્વર્ટર ફ્રી. તો કરો કોલ અને ખરીદો તમારા સપનાનો બંગલોઝ. ચાલો વાત કરીએ સુવિધાઓની. ટાઇટલ ક્લિયર અને લોનેબલ સોલાર વોટર હીટર, ઇન્વર્ટર, પાવડર કોટેડ એલ્યુમિનિયમ સેક્શન 3 ટ્રેક વિન્ડો, ફુલ્લી RCC કોલમ બીમ વાળું ભૂકંપ પ્રૂફ બાંધકામ. બાંધકામની મજબૂતાઈ માટે 550 TMT ISI ના લોખંડના સળિયાનો ઉપયોગ. કિચનમાં બ્લેક ગ્રેનાઇટ પ્લેટફોર્મ તથા વોશ બેસિન સાથે SS સિંક. બ્રાન્ડેડ સેનિટરી વેર, સ્ટાન્ડર્ડ કંપનીનું પ્લમ્બિંગ ફિટિંગ. દરેક બંગલોમાં સ્વતંત્ર પાણીનો બોર. સીડીમાં રેલિંગની સુવિધા. પ્રીમિયમ વિટ્રિફાઈડ ટાઇલ્સ, બિરલા વ્હાઇટ પુટી વર્ક, સ્ટાન્ડર્ડ કંપનીનું ISI કન્સીલ્ડ વાયરિંગ, મોડ્યુલર સ્વિચ ફિટિંગ્સ, વોટરપ્રૂફ ડેકોરેટિવ ડોર. સ્થળ પર જ લોનની સુવિધા. તો આપ રાહ શેની જોઈ રહ્યા છો? આજે જ પ્રયાગ વન સાઇટની વધુ માહિતી માટે કે મુલાકાત માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો અને સહપરિવાર સાઇટની મુલાકાત લો. અમે ક્વોન્ટિટી નથી બતાવતા, ક્વોલિટી બનાવીએ છીએ. પ્રથમભાઈ રાજાણી, પ્રયાગ વન બંગલોઝ, પાર્શ્વનાથ 2 ઓપોઝિટ આશીર્વાદ ક્લબ રિસોર્ટ નિયર પોદા ઇન્ટરનેશનલ સ્કૂલ, જામનગર. ઘર ખરીદવાની દોડાદોડી મૂકો, પ્રયાગ વન ઉપર જ વિશ્વાસ મૂકો. આપનું ઘર ખરીદવાનું સપનું અમે પૂરું કરીશું. જામનગરની જનતાને નમ્રતા વેલનેસ સેન્ટર તરફથી જય શ્રી કૃષ્ણ. શું જામનગરના લોકો પણ શરીરના વિવિધ પ્રકારના દુખાવાથી કંટાળી ગયા છે? શું જામનગરના લોકો પણ દવાઓ ખાવાથી અને ઇન્જેક્શન લેવાથી થાકી ગયા છે કે પછી ઓપરેશન કરાવવાથી ડરે છે? તો હવે તમારા દુખાવાને આપો પૂર્ણ વિરામ, કારણ કે નમ્રતા વેલનેસ સેન્ટર એવી થેરાપી લઈને આવી ગયું છે જેમાં નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન, છતાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં રાહત મળે છે. અને આ હું નહીં, જામનગરની જનતા ખુદ કહે છે. મારું નામ ચાંદપા રાજુભાઈ છે અને ઉફે સિંઘાનિયા. મને સાહેબ પગમાં હાથમાં એકદમ ખાલી ચડી જતી. પછી મારા એક નાના બેને મને કીધું કે ભાઈ તું અહીં આવ્યો છો ગામડેથી તો તું એકવાર ટ્રાય કર આપણા નર્મદા વેલનેસ સેન્ટરની.
ત્યાં સારા ને સારું થઈ જાય છે. તો હું અહીં આવ્યો સાહેબ, તો હું 10 દિવસમાં મારી લાકડી છોડાવી દીધી. અમારા દીકરા છે ને મને ખૂબ આનંદ આવે. હું આવું છું તો મને એમ થાય કે હું મારા ફેમિલીના ઘરે આવ્યો. કોઈ દિવસ ચુકારો નહીં, કોઈ જાતનું કાંઈ નહીં. ને મને ખૂબ આનંદ આવે છે. હું ડેલી આવું છું. આજે મારે 42 દિવસ થયા, 42 દિવસ. અઠવાડિયામાં મારી લાકડીની કરી દીધી. હું એકદમ હાલી જ શકું છું, દોડી શકું. અને મને ખંભાની તકલીફ હતી, પગની તકલીફ હતી, સારું છે. ખંભાની તકલીફ હતી તે સારું છે. પ્રાઇવેટ દવા કરી પણ દવાથી સારું ન થયું. અત્યારે ઘણું પણ સારું છે અને સ્ટાફનું પણ સારું કાર્ય છે. બહુ ઉત્તમમાં ઉત્તમ કાર્ય હોય તો નમ્રતા વેલનેસ સેન્ટરની છે. મણકામાં ઓપરેશન થયેલું છે. શું એટલે 2 હાથમાં ખાલી ચડતી, પગમાં ખાલી ચડતી, પગમાં ખીચી આવે છે. તો મને મારા એક મિત્રે જણાવ્યું કે રિક્ષા ચલાવે છે તો આ તારા સ્કૂલની બાજુમાં જ છે, તો તું થોડીક વાર જતો જા. તો હું અહીં આવું છું. એનાથી મને સારું થયું. 2 હાથમાં સૂતો એટલે ખાલી ચડવી બંધ થઈ ગઈ. બેલેન્સ રહેતું નહીં, બેલેન્સ હળવું થઈ ગયું. હું થોડી વાર વધારે ઊભો રહી શકું છું, ચાલી શકું છું. રાતના સૂતી વખતે ખેંચી આવે છે, થોડી એમાં રાહત થઈ ગઈ. આવી જ રીતે હજારો દર્દીઓ જામનગરના નમ્રતા વેલનેસ સેન્ટરમાં આવીને પોતાના દુખાવામાં રાહત મેળવી ચૂક્યા છે. આજે જ નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો અને પોતાના દર્દમાં રાહત મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, સ્ટ્રીટ નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, એમ્યુઝમેન્ટ પાર્કની પાસે, જામનગર. બ્રાન્ચ 3, ઓસવાડ કોલોની, સ્ટ્રીટ નંબર 1, સુમેર ક્લબ રોડ, જામનગર. મોબાઈલ 98 251 86 975 63 521 66021. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જીટીપીએલ જામનગર ન્યૂઝના પરમ દિવસે ગુરુવારના સમાચારમાં આપ સૌ દર્શકોએ જામનગરના જાણીતા બિલ્ડર નિકુંજ બાણુગરિયાની વિશેષ મુલાકાત નિહાળી અને બિલ્ડર નિકુંજ બાણુગરિયાના સિલ્વર ડ્રીમ્સ નામના પ્રોજેક્ટની વિશેષતાઓ જાણી હતી. જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા પરમ દિવસે ગુરુવારે બિલ્ડર નિકુંજ બાણુગરિયાની મુલાકાત સિલ્વર ડ્રીમ્સ પ્રોજેક્ટ સંદર્ભે લીધી હતી. ત્યારબાદ જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા ફરીથી બિલ્ડર નિકુંજ બાણુગરિયાની મુલાકાત એમના સિલ્વર સ્કાય નામના ભવ્ય પ્રોજેક્ટ માટે લેવામાં આવી છે. સિલ્વર સ્કાય નામનો આ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ સમગ્ર જામનગરનો સૌથી મોટો પ્રોજેક્ટ છે. સિલ્વર સ્કાય નામનો આ પ્રોજેક્ટ લાલવાડી વિસ્તાર નજીક મહાપ્રભુજી બેઠક રોડ પર બની રહ્યો છે. આ પ્રોજેક્ટમાં 3 BHK અને 4 BHK ના ફ્લેટ બનાવવામાં આવી રહ્યા છે. 3 BHK 1210 અને 4 BHK માં 1640 કાર્પેટ આપવામાં આવ્યો છે. 6 ટાવર સાથેનો આ પ્રોજેક્ટ ટોટલ 1.78 લાખ ચોરસ ફૂટ જમીન પર બની રહ્યો છે. આ પ્રોજેક્ટમાં 13 માળના 3 ટાવર અને 14 માળના 3 ટાવર બનાવવામાં આવ્યા છે. 13 માળના ટાવરમાં 152 ફ્લેટ અને 14 માળના ટાવરમાં 164 એમ કુલ 316 ફ્લેટનું નિર્માણ થઈ રહ્યું છે. દરેક ફ્લોરમાં 2 લિફ્ટની સુવિધા આપવામાં આવી છે. આગામી 2 વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થઈ જશે એમ બિલ્ડર નિકુંજ બાણુગરિયાએ જણાવ્યું છે. બિલ્ડર નિકુંજ બાણુગરિયાએ વધુમાં જણાવ્યું છે કે સિલ્વર ડ્રીમ્સ પ્રોજેક્ટની માફક આ સિલ્વર સ્કાય પ્રોજેક્ટમાં પણ 30% જગ્યામાં ટાવરો બનશે અને બાકીની 70% જગ્યામાં જામનગરના લોકોએ કલ્પના પણ ન કરી હોય એ પ્રકારની એમેનિટીઝ એટલે કે સુવિધાઓ આપવામાં આવશે. સામાન્ય રીતે બાંધકામ દરમિયાન શ્રમિકો તગારા મારફતે સિમેન્ટ કોન્ક્રીટ મિક્સ કરતા હોય છે, પરંતુ અમારા પ્રોજેક્ટની વિશેષતા એ છે કે અમારા પ્રોજેક્ટ માટે સિમેન્ટ કોન્ક્રીટ પરફેક્ટ રીતે બને તે માટે રેડીમિક્સ સિમેન્ટ કોન્ક્રીટનો પ્લાન્ટ આ પ્રોજેક્ટના સ્થળે બેસાડેલો છે, જેમાં કોમ્પ્યુટરની મદદથી નક્કી થતું હોય છે કે સિમેન્ટ કોન્ક્રીટમાં કેટલી સિમેન્ટ મિક્સ કરવી અને કેટલી કપચી તથા પાણી મિક્સ કરવા.
આ કારણથી અમારા બાંધકામની મજબૂતી શ્રેષ્ઠ બનશે. બિલ્ડર નિકુંજ બાણુગરિયાએ વધુમાં જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટમાં ફ્લેટ લેનાર દરેક પરિવારના વિવિધ વયજૂથના સભ્યો માટે અહીં વિવિધ સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. નાના બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરિયા, ટીનેજર બાળકો માટે ક્રિકેટ બોક્સ સહિતની વિવિધ આઉટડોર રમતો, પુખ્ત વયના લોકો માટે વોકિંગ એરિયા અને સ્વિમિંગ પુલ તેમજ ક્લબ હાઉસ અને આધુનિક પ્રકારના સાધનો સાથે વિશેષ પ્રકારનું જીમ અત્યારથી જ તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ટેરેસ ગાર્ડનની સુવિધા અને યોગા રૂમ તેમજ ફ્લેટ ધારકોના નાના મોટા કાર્યક્રમો માટે કોમ્યુનિટી હોલની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આમ જામનગરના લોકોને પ્રથમ વખત એવું ફીલ થશે કે આ પ્રોજેક્ટમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત બિલ્ડર નિકુંજ બાણુગરિયાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે ઘણી સોસાયટીઓમાં મેન્ટેનન્સ અને લીકેજની સમસ્યાઓ હોય છે. આ માટે અમે ઉપાય શોધ્યો છે. શરૂઆતના 2 વર્ષ માટે મેન્ટેનન્સ અમે સંભાળીશું અને ત્યારબાદ 3જા વર્ષે કોઈ એક થર્ડ પાર્ટી ખાનગી કંપનીને સમગ્ર પ્રોજેક્ટના તમામ પ્રકારના મેન્ટેનન્સની જવાબદારી સોંપવામાં આવશે. આ પ્રોજેક્ટમાં અમે MEP કન્સલ્ટન્ટ એટલે કે મેન્ટેનન્સ ઇલેક્ટ્રિક અને પ્લમ્બિંગ માટેના વિશેષ કન્સલ્ટન્ટની પણ નિમણૂક કરી છે. અમારા સિલ્વર ડ્રીમ્સ પ્રોજેક્ટની માફક આ સિલ્વર સ્કાય પ્રોજેક્ટમાં પણ કોમન ઇલેક્ટ્રિસિટીનું બિલ 0 આવે તે માટે અમે યોગ્ય કેપેસિટીની સોલાર સિસ્ટમ લગાવીશું. જે લોકોએ આ પ્રોજેક્ટ જોયો છે અને અભ્યાસ કર્યો છે તેવા દરેક લોકો આ પ્રોજેક્ટથી ખૂબ જ પ્રભાવિત થયા છે. ઘણા લોકોએ આ પ્રોજેક્ટમાં પોતાના ફ્લેટો બુકિંગ પણ કરાવી લીધા છે. જામનગર શહેરમાં આ રીતની સુવિધાવાળા પ્રોજેક્ટો જોવા મળતા નથી, ત્યારે રાજકોટ અને અમદાવાદ સ્ટાઇલથી તૈયાર થઈ રહેલા પ્રોજેક્ટમાં જામનગરના નગરજનો બુકિંગ કરાવવા માટે મોટા પ્રમાણમાં ઉત્સાહ બતાવી રહ્યા છે. સિલ્વર સ્કાય નામના આ ભવ્ય પ્રોજેક્ટ અંગે વધુ વિગતો મેળવવા માટે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જેસભાઈ રૂપારેલિયા દ્વારા બિલ્ડર નિકુંજ બાણુગરિયાની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. ગઈકાલે તમે સિલ્વર ડ્રીમ્સના જે ઓનર છે એવા નિકુંજ બાણુગરિયાને સાંભળ્યા હતા અને એમનો એક પ્રોજેક્ટ ત્યાં કરંટ ચાલુ હતો અને ખાસ કરીને જે ગોલ્ડન સિટી ખાતે આ પ્રોજેક્ટ હતો અને એની પણ તમે જે કાંઈ વિશેષતા સાંભળી હતી. ખાસ કરીને કરંટ એ પ્રોજેક્ટ છે અને રેડી પોઝિશન જેવો પ્રોજેક્ટ છે. એટલે લગભગ લોકોએ આજે જેવા ન્યૂઝ પ્લે કર્યા એમાં ઘણા લોકોની નિકુંજ બાણુગરિયા સાહેબને ઇન્ક્વાયરી પણ મળી રહી છે. અને ખાસ કરીને આજની વાત કરીએ તો આજે અમે લોકોએ નિકુંજ બાણુગરિયા સાહેબ સાથે જ બેઠા છીએ અને સિલ્વર સ્કાયની વાત કરીએ તો સિલ્વર સ્કાય બાબતનો પ્રોજેક્ટ પણ એમનો મહાપ્રભુજીની બેઠક રોડ ઉપર ચાલી રહ્યો છે. તો એ પ્રોજેક્ટમાં શું છે, શું એમાં એ લોકોએ મટીરિયલ વાપરવાનું છે, શું પ્રોજેક્ટમાં વિશેષતા આપવાના છે. 3 BHK અને 4 BHKનો આ પ્રોજેક્ટ છે અને ખાસ કરીને જે એમને પ્રોજેક્ટ છે એ બહુ મોટો પ્રોજેક્ટ છે. તો આપણે નિકુંજ બાણુગરિયા સાહેબને પૂછશું કે સાહેબ આ સિલ્વર સ્કાયની જ વાત છે, એ પ્રોજેક્ટ શું છે, કેટલી વિન આપવાના છો, શું એમાં વિશેષતા શું છે? તમારો ખૂબ ખૂબ આભાર જયેશભાઈ કે આ સિલ્વર ડ્રીમ્સનું આપણે જે કીધું એમાં સરસ રિસ્પોન્સ અમને મળી રહ્યો છે. સિલ્વર સ્કાય એટલે જામનગરની સ્કાય લાઇન બદલતો એક પ્રોજેક્ટ છે, એક માઇલસ્ટોન પ્રોજેક્ટ જામનગરમાં એવો મોટામાં મોટો પ્રોજેક્ટ કહી શકીએ અત્યાર સુધીનો કે જેની જગ્યા 1,78,000 ફૂટ જગ્યામાં આ પ્રોજેક્ટ આખો આકાર લઈ રહ્યો છે. એમાં અત્યારે 3 વિંગનું કામ ઓલરેડી ચાલુ થઈ ગયું છે, એની 4થી સ્લેબ ભરાઈ ગઈ છે. ત્યાં અમે જે એમ્યુનિટીઝ આપવાના છીએ ને ત્યાંય જેમ સિલ્વર ડ્રીમ્સમાં 30% બાંધકામમાં જગ્યામાં જ બાંધકામ છે, ત્યાંય પણ 30% 57,000 ફૂટમાં જ ખાલી આપણું બાંધકામ છે, બાકી બધી જગ્યા ખુલ્લી છે. અમે ત્યાં એમ્યુનિટીઝ એક રેપ્લિકા બનાવી દીધી છે કે ભાઈ આ સેમ સાઇઝની એમ્યુનિટીઝ તમને મળશે. અત્યારે તમે જોશો તો ત્યાં ચિલ્ડ્રન પ્લે એરિયા ડેવલપ થઈ ગયો છે ઓલરેડી, ગાર્ડન ડેવલપ થઈ ગયું છે, જીમ છે, જીમના ઇક્વિપમેન્ટ્સ પણ આવી ગયા છે એટલે એ લોકો જોઈ શકે છે. બોક્સ ક્રિકેટ એક બનાવ્યું છે એ જોઈ શકે છે ત્યાં લોકો કે આ વસ્તુ કેટલી સુવિધા સાથેનો આ પ્રોજેક્ટ છે. એમ ફ્લેટ તો ઘણા બધા બનાવતા હોય છે અને બનાવે છે અને સારા બનાવે છે, પણ એની અંદર જે સુવિધા છે એ સુવિધાઓનો ભાવ જામનગરમાં અમને લાગતો હતો. એનું સોલ્યુશન અમે સિલ્વર ડ્રીમ્સમાં આપ્યું, એનો રિસ્પોન્સ જોયો કે લોકો હાઈરાઇઝ બિલ્ડિંગમાં હવે લોકોને ઉપલા માળે રહેવું ગમે છે. એક સરસ મજાનો વ્યૂ હોય છે, સોસાયટી સરસ મજાની હોય છે. એનાથી પ્રેરિત થઈને અમે સિલ્વર સ્કાયનો પ્રોજેક્ટનો શરૂઆત કરી. ખૂબ મોટો પ્રોજેક્ટ હતો, લોકો એવું પણ વિચારતા હતા કે આવડો મોટો પ્રોજેક્ટ જામનગરમાં ના ચાલે એમ. પણ અત્યારે જે રિસ્પોન્સ છે, રેકર્ડ બ્રેક બુકિંગ, અત્યારે તમે કોઈ પણ માણસોને પૂછશો કે ભાઈ સિલ્વર સ્કાય તો લગભગ અમે હજુ માર્કેટિંગ ચાલુ નથી કર્યું છતાંય મોટા ભાગના માણસોને ખબર છે કે સિલ્વર સ્કાય શું છે અને ઘણા બધા વિઝિટ અત્યારે રેગ્યુલર ચાલે છે અને એક રેકર્ડ બ્રેક બુકિંગ અત્યારે અમે જામનગરમાં કરી રહ્યા છીએ. અત્યારે કેટલા સમયનો સાહેબ એ પ્રોજેક્ટ છે?
હવેથી 2 વર્ષમાં અમે આ પ્રોજેક્ટ પૂરો કરી દઈશું. અત્યારે ઓલરેડી અમે 6 મહિના થઈ ગયા આ પ્રોજેક્ટનું કામ ચાલુ કર્યું એને, અને હવેના 2 વર્ષમાં આ પ્રોજેક્ટ અમે કમ્પ્લીશન આવી જશે એમાં. ટોટલ આ જે પ્રોજેક્ટ મોટો પ્રોજેક્ટ છે, પણ એની અંદર ટોટલ કેટલા ફ્લેટ બનવા જઈ રહ્યા છે? ટોટલ એમાં 6 13 માળના અને 14 માળના, 3 13 માળના છે અને 3 14 માળના બિલ્ડિંગ છે. 6 ટાવરમાં 152 ફ્લેટ 4 બેડ હોલ કિચનના અને 164 ફ્લેટ 3 બેડ હોલ કિચનના બનાવીએ છીએ. એમાં 3 ટાવરનું કામ ઓલરેડી અત્યારે ચાલુ છે ને 3 ટાવરનું હમણાં જ 15 દિવસમાં કામ બીજું ચાલુ થઈ રહ્યું છે. ખાસ કરીને એની અંદર જે કંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી વિશેષતા આપવાના છો, એને ફેસિલિટી આપવાના છો, ત્યાં ક્લબ હાઉસથી માંડીને બધી, એમાં કઈ કઈ ફેસિલિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે? એમાં એક 24,000 ફૂટનું આપણે પોડિયમ ફર્સ્ટ ફ્લોરમાં ગાર્ડન આપીએ છીએ, કે ફર્સ્ટ ફ્લોરમાં લોકોને બેસવા માટેની વ્યવસ્થા છે, વોકિંગ ટ્રેક છે, પછી ત્યાં ચિલ્ડ્રન પ્લે એરિયા, નાના છોકરાને લસરપટ્ટી હિંચકા હોય છે, મોટા છોકરા હોય એમના માટે આઉટડોર બોક્સ ક્રિકેટ, ઇન્ડોર આઉટડોર બીજી બધી વોલીબોલ રમી શકે એમાં મલ્ટીપર્પઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવ્યું છે આખું. જનરલી કેવી હોય છે કે અત્યારે આજે આપણે બાળકો હોય તો બાળકોને આપણે શું કહેતા હોય કે ભાઈ ઘરમાં બેસી રહીએ છે, એકલા થઈ જતા હોય છે, કે એ લોકો જલ્દી મેચ નથી થતા. શું કામે? તો કે આખો દિવસ મોબાઈલમાં રમતા હોય છે. પણ આપણે જ એવી સિચ્યુએશન ઊભી કરી છે કે બાળકોને રમવા જાવું તો બાળક સવાલ પૂછશે કે હું ક્યાં જાઉં. એના માટે આપણે જે નીચે પ્લેગ્રાઉન્ડ છે, બધાય સોસાયટીના માણસો, સારા માણસોના છોકરા ત્યાં મળશે એટલે એમને સારું ગ્રુપ મળશે. એવી જ રીતે સિનિયર સિટીઝન છે તો એમને રોજ બેસવા ક્યાં જવું, એમના માટે અલગ બેસવાની વ્યવસ્થા કરી છે. વોકિંગ કરવું છે તો વોકિંગમાં અત્યારે રખડતા ઢોર કે ટ્રાફિકની સમસ્યા ઘણી બધી હોય છે, એ તમે સોસાયટીમાં જ વોકિંગ કરી શકો. એટલે એવી ઘણી બધી સુવિધા જે લાગે નાની નાની, પણ જ્યારે લોકો એનો ઉપયોગ કરશે ને ત્યારે એમને ખબર પડશે કે ના, આ મોટી સોસાયટીમાં રહેવામાં ફાયદા શું છે. એમ લગભગ જીવન જરૂરિયાતની જે વાત હોય છે એ બધી લગભગ તમે તમારા પ્રોજેક્ટમાં કવર કરી લીધી છે. બધી જ અમે કમ્યુનિટી હોલ આપીએ છીએ, સ્વિમિંગ પુલ આપીએ છીએ, યોગા રૂમ આપીએ છીએ, કે હરેક વસ્તુ હરેક માણસના એજ ગ્રુપને ધ્યાનમાં રાખીને, કે એક ઘરમાં લોકો અલગ અલગ એજ ગ્રુપના લોકો રહેતા હોય, બાળકો હોય, પછી ટીનેજર બાળકો હોય, પછી 35-40 વર્ષના હસબન્ડ વાઈફ હોય, એમના પેરેન્ટ્સ હોય, હરેકને માટે કાંઈક ને કાંઈક આપ્યું છે કે એ લોકો પોતાની એક્ટિવિટી કરી શકે ત્યાં. ખાસ કરીને 3 BHK અને 4 BHK એમાં કાર્પેટ એરિયો છે એ કેટલો આપવામાં આવ્યો છે? 4 BHKમાં 1640 ફૂટ કાર્પેટ એરિયા છે. એ એકચ્યુઅલ કાર્પેટ એરિયા છે. ઘણી બધી વખત કાર્પેટ એરિયામાં પણ મિસકમ્યુનિકેશન થતું હોય છે. ઘણા ખોટી રીતે કહેતા હોય કે બિલ્ટઅપ એરિયાને કાર્પેટ એરિયા તરીકે કહી દેતા હોય છે. આપણે 1640 ફૂટ ગણાવી શકીએ કે આ તમે યુઝેબલ સ્પેસ વાપરી શકો એટલો 1640 ફૂટનો કાર્પેટ એરિયા 4 બેડ હોલ કિચન છે, અને 3 બેડ હોલ કિચનમાં 1210 ફૂટ છે. લિફ્ટની ધારો કે વાત આવે તો આની જેમ જ એક ફ્લોરમાં 2 લિફ્ટ, હરેક ટાવરમાં 2 લિફ્ટ આવશે. અને એ સિવાય પાણી માટે છે તો પાણી માટે એક સંપ બનાવીએ છીએ આપણે આખો, અને ઓટોમેશન સિસ્ટમ, કે લોકો કોઈ પણ જાતનું કોઈ વોચમેનને ચાલુ કરવા જવું કે બંધ કરવા જવું કે છલકાઈ જાય ટાંક, એ કાંઈ નહીં, એક ઓટોમેશન સિસ્ટમથી જ આપણે આખું પાણીની વ્યવસ્થા કરેલી છે. એવી ઝીણી ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખીને અમે અત્યારે આ પ્રોજેક્ટ કરી રહ્યા છીએ. લોકોને છે ને આ મુશ્કેલી છે કે એપાર્ટમેન્ટમાં જ્યારે લોકો રહેવા જાય છે ત્યારે મેન્ટેનન્સ બાબતની ચિંતા હોય છે કે મેન્ટેનન્સ પરફેક્ટ નહીં થાય તો બિલ્ડિંગ છે એ ખખડી જશે. તો એ માયલી કાંઈ વ્યવસ્થા આપણા તરફથી? મેન્ટેનન્સ માટે એનો મેજર એક્સપેન્સનો ખર્ચો હોય ને ઇલેક્ટ્રિસિટી બિલ હોય છે, એના માટે આપણે ઉપર કોમન ફેસિલિટીનું બિલ 0 આવે એવડી કેપેસિટીનું સોલાર આપણે નાખી દઈએ છીએ. સિલ્વર ડ્રીમ્સમાં અમે 55 કિલોવોટનું સોલાર નાખી દીધું છે કે જેથી કરીને લાઇટ બિલનો પોર્શન નીકળી જ જાય. અને એ સિવાય આપણે મેન્ટેનન્સ ડિપોઝિટ લઈએ છીએ. એ ડિપોઝિટમાં સિલ્વર સ્કાય પહેલો એવો પ્રોજેક્ટ બનશે કે એમાં સિક્યુરિટીવાળા અલગ માણસો રાખી શકશે, ક્લિનિંગ માટે અલગ માણસો રાખી શકશે, અને બીજા તમામ મેન્ટેનન્સ કરતાં સોસાયટીની બેલેન્સ વધશે, ઘટશે નહીં એના ઇન્ટરેસ્ટમાંથી જ. એવી વ્યવસ્થા આપણે કરી છે. પણ છતાં વ્યવસ્થાની જે વાત આવે છે, કારણ કે આની અંદર જે લોકો છે ને કોઈ મગજમારીમાં પડવા માંગતા નથી, લોકો મેન પાવર નથી હોતો, ધારો કે મેન પાવરની વાત આવે તો એ કઈ રીતે વ્યવસ્થા થશે? સોસાયટી પહેલાં 2 વર્ષ અમે જ મેન્ટેન કરશું, પછી કમિટી સોસાયટીની બનશે, એ મેન્ટેન કરી શકે. એના માટે અમે હજુ વિચારી રહ્યા છીએ કે થર્ડ પાર્ટી એજન્સી એવી કોઈ ડેવલપ કરી શકીએ અમે. એના ઉપર અમે કામ કરી રહ્યા છીએ કે એ એજન્સી જ આખું મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ લઈ લઈએ, કે સોસાયટી પાસે એ એક ફિક્સ એમાઉન્ટ લઈને સોસાયટીનું તમામ મેન્ટેનન્સ, ગાર્ડનિંગ આવી જાય, લિફ્ટ આવી જાય, કોઈ પણ જાતનું મેન્ટેનન્સનો ઇસ્યુ હોય એ કંપની જ કરે. એની અમે અત્યારે વિચારણા ચાલુ છે કે એ કંપની બનાવવાનું ટૂંક સમયમાં જ અમે આયોજન કરીએ છીએ. ખાસ કરીને જે લોકો મિડલ ક્લાસના લોકો છે એ બને ત્યાં સુધી આ હાઉસિંગ લોન ઉપર વર્કઆઉટ કરતા હોય છે, તો આની અંદર ટકાવારીની દ્રષ્ટિએ વાત કરીએ તો કેટલા ટકા ડાઉન પેમેન્ટની વાત આવે અને કેટલા ટકા લોન થાય? કારણ કે તમારો પ્રોજેક્ટ તો ટાઈટલ ક્લિયર જ હશે. આપણો પ્રોજેક્ટ રેરા એપ્રુવડ છે. 20% ડાઉન પેમેન્ટ ભરેલ 80% ઉપરની લોન આપણે આરામથી
લોકોને કરી દઈએ. એટલે ખાલી 20% જ એમાઉન્ટ એમને આપવાની રહેતી હોય, બાકી બધી બેંક છે, બેંક થ્રુ પેમેન્ટ થઈ જતું હોય છે. એટલે 80% લોન મળી જશે આપણા પ્રોજેક્ટમાં. અને એ પ્રોજેક્ટ બાબતે ધારો કે વધારે માહિતી માટે એ લોકેશન ઉપર ત્યાં મળવાનું થશે કે અહીંયા તમારે આ લોકેશન ઉપર આવવાનું થશે? અમારી હરેક જગ્યાએ 2 જગ્યાએ માર્કેટિંગ સેલ્સ ઓફિસ છે જ બધે, અને સેલ્સના માણસો રાખેલા છે. એ લોકો તમને પૂરેપૂરો પ્રોજેક્ટ સમજાવી દેશે. તમે એક વખત ખાલી તમે ફ્લેટ લેવાના હોય કે તમારા દર્શકોને ખાસ એક ઓલું કહીશ કે લેવાના હોય કે ના લેવાના હોય, પણ શું જામનગરમાં થઈ રહ્યું છે અને કેવું થઈ રહ્યું છે કે ભવિષ્યમાં તમે ક્યારેય લેવા જાઓ તો કઈ ક્વોલિટી ધ્યાનમાં રાખવા જોઈએ, એ હરેક વસ્તુ તમને અમારા સેલ્સ સ્ટાફ સમજાવશે. એટલે એક વખત ખાલી વિઝિટ તમારા દર્શકોને કહીશ કે એક વખત લેવું હોય કે ના લેવું હોય, પણ જાણવું હોય, જાણકારી મેળવવા માટે એક વખત અમારી સાઇટની મુલાકાત લે. ખાસ કરીને લોકોને એક શંકા એ હોય છે કે જે મકાન હોય છે, ટૂંકમાં આ રીતે એપાર્ટમેન્ટ હોય છે, તો એને મટીરિયલ જે છે એ નબળું વાપરવામાં આવે છે, એની સામે વહેલી તકે ખખડી જાય છે, આવી એક કમ્પ્લેન હોય છે. પણ તમારા પ્રોજેક્ટમાં મેં જોયું છે વિશેષતા તો છે જ, અને ખાસ કરીને તમારું જે પ્રમાણે 2011થી તમે લગાતાર આમાં લાગ્યા છો અને જે પ્રમાણે તમને બુકિંગ મળે છે, તો એ તમારી ગુડવિલ તો માર્કેટમાં બની ગઈ છે. છતાં પણ લોકો જિંદગીમાં પહેલી વખત આ બાબતનું વસ્તુ વર્કઆઉટ કરતા હોય, તો એની અંદર વિશેષતા શું છે તમારા ધારો કે બીજા અધર અને આપણામાં? એક દાખલો દઉં તમને સિમ્પલ, કે કોન્ક્રીટ મહત્ત્વની વસ્તુ હોય છે. કોન્ક્રીટ બિલ્ડિંગમાં લોકો મેન્યુઅલી બધા તગારા નાખીને ગણતા હોય ને તગારા, એ ક્યારેય પરફેક્ટ કોન્ક્રીટ બનતું નથી. એના માટે અમે પોતાનો રેડીમિક્સ કોન્ક્રીટ પ્લાન્ટ જામનગરમાં હજી સુધી કોઈએ, અમે એ સ્પેશિયલ સિલ્વર સ્કાય માટે ત્યાં જ પ્લાન્ટ બનાવેલો છે કે રેડીમિક્સ કોન્ક્રીટ કોમ્પ્યુટરાઇઝ, કે આટલી જ રેતી આવશે, આટલું જ કાંકરી આવશે, આટલું જ સિમેન્ટ આવશે, આટલું જ પાણી આવશે. એ પ્લાન્ટ અમે રાખ્યો છે. એ સિવાય અમે MEP કન્સલ્ટન્ટ હાયર કર્યા છે કે મિકેનિકલ ઇલેક્ટ્રિક પ્લમ્બિંગ કન્સલ્ટન્ટ, કે પ્લમ્બિંગમાં સૌથી મોટો રોલ તમે બધું સારું આપો, પણ હવે તમારા પ્લમ્બરે ભૂલ રાખી દીધી તો લીકેજ જામનગરમાં મેજર બિલ્ડિંગમાં આ જ પ્રોબ્લેમ હોય છે કે બિલ્ડિંગ સરસ હોય છે પણ લીકેજીસના ઇસ્યુ રહેતા હોય છે, કે પાણી લીક થતું હોય, ટીપા પડતા હોય પાર્કિંગમાં, આ બધા. એના માટે અમે જે કન્સલ્ટન્ટ હાયર કર્યા છે એ લોકોના માર્ગદર્શન હેઠળ જ અમારી ટીમ કામ કરે. અને એનાથી શું થાય કે અમે દાખલા તરીકે એ લોકોએ એક્સપોઝ લાઇન, કે ક્યાંય પણ કન્સીલ બને ત્યાં સુધી લાઇન ના કરવી, કે દિવાલની અંદર હશે તો કદાચ લીક થયું 10, 12, 15 વર્ષે તો તમને મળશે નહીં કઈ જગ્યાએ. અમારી ત્યાં તમે આવો તો તમને આઈડિયા આવશે કે બહારથી જ લાઇન ખાલી POPમાં જ કવર થઈ જાય. એટલે ભવિષ્યમાં કોઈ પણ જાતનું 15, 20 વર્ષે પણ મેન્ટેનન્સ કરવું હોય તો ખાલી એટલું POP તોડીને જ મેન્ટેન થઈ જાય આપણું. એવી ઘણી બધી નાની બાબતો આપણે ધ્યાનમાં રાખીને આ વસ્તુ આપણે કરીએ છીએ અત્યારે. આ જેટલા તમારા અત્યારે 2 કરંટ તમારા પ્રોજેક્ટ ચાલુ છે, ભૂતકાળમાં પણ આ રીતના પ્રોજેક્ટ હતા, તો આ બધા પ્રોજેક્ટમાં આ જ વ્યવસ્થા આપો છો? અત્યારે અમે સિલ્વર ડ્રીમ્સમાં અને આમાં MEP કન્સલ્ટન્ટ હાયર કર્યા હતા. એ પહેલાં રેગ્યુલર અમે જે પ્રોજેક્ટ કરતા હતા એ પ્રમાણે કરતા હતા. પછી કેવું હોય કે આમાં ઘણી વખત ભૂલો અમારાથી થઈ હોય, એ ભૂલોનો ધીમે ધીમે સુધારતા ભૂલ ના થાય એવું નથી કહેતા કે અમારાથી ભૂલ ના જ થાય, પણ ભૂલ થાય એનો અભિગમ એ છે કે ભાઈ આપણે આને કઈ રીતે સુધારી શકીએ. એટલે એ ઇમ્પ્રુવમેન્ટ કાયમી ડે ટુ ડે, રોજ નવી ટેકનોલોજી આવતી હોય, ટેકનોલોજીનો યુઝ કરી શકીએ આપણે, એના માટે જ અમે મહેનત કરતા હોઈએ છીએ. એટલે આ રીતે તમે જોયું કે આ પણ નિકુંજ બાણુંગરિયા સાહેબ હતા, અને જે પ્રમાણેનો બિલ્ડિંગનો અનુભવ છે, પોતાનો જે કાંઈક લોકો એક જીવન મરણ મૂડી વાપરે છે, એની મહેનતના પૈસા વાપરે છે, ને એનું પૂરેપૂરું રિટર્ન આપવું એ નિકુંજ બાણુંગરિયા જાણે છે. ને એના માટે થઈ એની પાસે એક મેન પાવર, એની પાસે ટીમવર્ક, બિલ્ડરોનો ખાસ કરીને બિલ્ડર લેવાનો બહોળો અનુભવ, અને ખાસ કરીને પોતે ઓનર છે, એટલે પોતે આ રીતે પોતે આમાં લગાતાર બધા પ્રોજેક્ટમાં પાછળ હોય છે. કઈ પ્રોજેક્ટમાં કયું મટીરિયલ વાપરવામાં આવ્યું છે, કયું પ્રોજેક્ટ આમાં ક્યાં વાત બની છે, એ બધી વસ્તુ પરફેક્ટ કર્યા પછી જ એને ફાઇનલી રિઝલ્ટ ઉપર આવે છે. એટલે નિકુંજ બાણુંગરિયાના જામનગરમાં 2 પ્રોજેક્ટ ચાલે છે, અને 2 પ્રોજેક્ટ એવા સુપર છે. અને ખાસ કરીને સિલ્વર ડ્રીમ્સ એમાં પણ ખરેખર અત્યારે રેડી પસંદ જેવો પ્રોજેક્ટ છે, એમાં પણ એની વિઝિટ લેવી જોઈએ, અને એ પ્રોજેક્ટ જોયા પછી તમે ખુશ થઈ જશો. ભાવ પણ એકદમ રિઝનેબલ કાઢ્યા છે. અને ખાસ કરીને સિલ્વર સ્કાયની વાત કરીએ તો એ પણ એક 30 મહિનાનો પ્રોજેક્ટ છે, એટલે અત્યારે 6 મહિનાથી પ્રોજેક્ટ ચાલુ થઈ ગયો, એટલે હવે 24 મહિના બાકી છે. તો બંને પ્રોજેક્ટ સુપર બનાવ્યા છે, અને નંબર 1 જે બિલ્ડર કહેવાય એ નંબર 1નું સ્થાન એ નિકુંજ બાણુંગરિયા લઈ ગયા. પણ સાયલન્ટ છે, એ પ્રચાર પ્રસાર માનતા નથી. માઉસ પબ્લિક જે લોકો અહીંયા એક ફ્લેટ લે છે એના દ્વારા જ એક બીજો ફ્લેટ એના ગ્રુપમાં લેવડાવે છે. એટલે એ બાઈલું એક માઉસ ટુ માઉસ પબ્લિસિટી છે. અત્યાર સુધીમાં તમે નિકુંજ બાણુંગરિયા નામ સાંભળ્યું હશે, પણ ક્યારે ટીવીના માધ્યમથી બહુ એને ઓછા જોવા મળ્યા છે, અથવા પ્રચાર પ્રસારમાં પણ ઓછું માને છે. એના કામને એ વ્યક્તિ ચાહે છે, એટલા માટે થઈ અને આજે અમે GTPL જામનગર ન્યૂઝને એમ થયું કે ના, ખરેખર નિકુંજ બાણુંગરિયાનું અમે ગુડવિલ સાંભળી છે. એ ગુડવિલના આધાર ઉપર અમે લોકો આજે એને વિઝિટ કરવા આવ્યા છે, કે લોકોને એક પરફેક્ટ એના જીવન મરણ મૂડી સલામત જગ્યાએ વપરાય, અને ખાસ કરીને ઘર એનું જે સપનું હોય છે એ સપનું પૂરું થાય એવા શુભ હેતુથી અમે GTPL
ચેરિટેબલ જામનગર ન્યૂઝે આજે નિકુંજ માણગોરિયાની મુલાકાત લીધી છે, પણ આ નિકુંજ માણગોરિયાની મુલાકાત તમને તમારા જીવનમાં ખૂબ જ કામ લાગશે એ નક્કી છે. દેશના પૂર્વીય રાજ્ય પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદા બોસ તાજેતરમાં ગુજરાતની મુલાકાતે પધાર્યા હતા. ગુજરાતના અન્ય કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ ગવર્નર તથા તેઓના પરિવારજનો ગઈકાલે શુક્રવારે રાત્રે જામનગર આવી પહોંચ્યા હતા. આ સમગ્ર રસાલાને જામનગરના લાલ બંગલા સર્કિટ હાઉસ ખાતે ઉતારો આપવામાં આવ્યો હતો. કલેક્ટર ભાવિન પંડ્યા અને સિટી એસડીએમ પ્રશાંત પરમારના માર્ગદર્શન પ્રમાણે જામનગરના સર્કિટ હાઉસ ખાતે રાજ્યપાલ તથા તેમના પરિવારજનો માટે રાત્રિ રોકાણની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. આ તકે પ્રોટોકોલ મુજબ મેડિકલ સુવિધાઓ અને પોલીસ બંદોબસ્ત સહિતની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. રાજ્યસભાના કોંગ્રેસના મહારાષ્ટ્રના સાંસદ અને જાણીતા શાયર ઇમરાન પ્રતાપ ગઢી તાજેતરમાં જામનગરની મુલાકાતે આવ્યા હતા. જામનગરમાં સમૂહ શાદીના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે ઇમરાન પ્રતાપ ગઢી અને સમૂહ શાદીના આયોજક અલ્તાફ ખફી આ કાર્યક્રમમાં પ્રવેશ લઈ રહ્યા હતા ત્યારના દ્રશ્યોનો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો સાથે એક ગીતને જોડવામાં આવ્યું છે. આ વિડીયો કોના દ્વારા એડિટ થયેલો છે તે હાલમાં જાહેર થયું નથી. આ વિડીયોને આધાર બનાવીને જામનગરમાં સીટીએ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક FIR નોંધાવવામાં આવી છે. પોલીસે BNSની કલમ 196, 197A, 302, 299, 57 અને 3(5) મુજબ ગુનો નોંધ્યો છે. જોકે પોલીસે આ FIR અંગે હાલ કોઈ પણ પ્રકારની વિગતો જાહેર કરી નથી. જામનગરના એસપીએ આ પ્રકારનો ગુનો નોંધાયાની વાતને સત્તાવાર રીતે સમર્થન આપ્યું છે અને એવું જાહેર કર્યું છે કે આ FIR સરકારના પોર્ટલ પર ઓનલાઈન મૂકવામાં આવી છે. આ ફરિયાદમાં ફરિયાદી તરીકે કિશન દીપકભાઈ નંદાનું નામ જાહેર થયું છે. ફરિયાદીએ એવો આક્ષેપ કર્યો છે કે સમૂહ શાદી દરમિયાન આ ઉશ્કેરણીજનક વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો. આ વિડીયોને અત્યાર સુધીમાં 1.17 લાખ વ્યૂ મળી ચૂક્યા છે અને 783 લોકોએ રીપોસ્ટ કરેલ છે. ફરિયાદીએ વિડીયોની પેન ડ્રાઈવ પણ ફરિયાદ સાથે રજૂ કરી છે. ફરિયાદીએ વધુમાં જણાવ્યું છે કે આ વિડીયોને કારણે રાષ્ટ્ર કક્ષાએ બે કોમ વચ્ચે વૈમનસ્ય પેદા થઈ શકે છે અને રાષ્ટ્રીય એકતાને અસર પહોંચી શકે છે. આ સમગ્ર મામલા અંગે એસપી પ્રેમસુખ ડેલુએ આજે શનિવારે સાંજે એક પત્રકાર પરિષદ સંબોધી હતી અને આ બાબતે મીડિયા કર્મીઓને વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. જામનગર में જે રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપ ગઢી અને કોર્પોરેટર અલ્તાફ ઉપર એક FIR દાખલ થઈ છે અને આ FIRનો જે આખો બનાવ છે એવો બનાવ છે कि सिटी ए डिवीजन पुलिस स्टेशन में जो संजरी एजुकेशन जो ट्रस्ट है आने द्वारा गई महीनानी 29 तारीखનો એક સામૂહિક વિવાહનો કાર્યક્રમનું આયોજન થયું હતું અને આ સામૂહિક વિવાહના કાર્યક્રમમાં એક વિડીયો હતો અને આ વિડીયોને જે સાંસદ સભ્યશ્રી છે આને દ્વારા પોતાના જે એક્સ હેન્ડલ છે આના ઉપર શેર કરવામાં આવેલો હતો અને આના સાથે એક ગીત લગાવેલો હતો અને આ ગીતના જે શબ્દો હતા એ શબ્દો બહુ ઉશ્કેરણીજનક હતા અને આ સંબંધિત જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ મળી હતી અને આ ફરિયાદ આધારિત કાલે એક FIR દર્જ થઈ છે અને જે આ FIR દર્જ થઈ છે આ FIR में ઇમરાન પ્રતાપગઢી રાજ્યસભા સાંસદ છે એ આરોપી છે અને અલ્તાફ ગફારભાઈ ખફી જે જામનગર में કોર્પોરેટર છે એ આમ આરોપી છે અને બીજા જે સંજરી એજ્યુકેશન એન્ડ જે છે ચેરિટેબલ જે ટ્રસ્ટ છે અને બીજા જે લોકો અને તપાસમાં જે પણ વસ્તુ સામે આવશે આ જે બધા લોકો છે આના ઉપર જે ગુનો દાખલ થયો છે એ ગુનો એવી રીતે છે કે આની જે આમે જે ગીત જે શેર થયો હતો આ ગીતના જે બોલ હતા યા આ ગીતના જે શબ્દો હતા એ બહુ વધારે ઉશ્કેરણીજનક શબ્દો હતા અને આ ઉશ્કેરણીજનક શબ્દોના કારણે આ જે એક્સ હેન્ડલ હતો આ એક્સ હેન્ડલ પર પણ ઘણા બધા જે મેસેજ થયા હતા અને ગુજરાત પોલીસને પણ ઘણી બધી જગ્યાએ ટેગ કરી હતી અને પ્રાઇવેટ લોકો દ્વારા પણ જે પોલીસ સ્ટેશનમાં અને બધી જગ્યાએ આની શિકાયત કરવામાં આવી હતી. આના અનુસંધાનમાં ગુનો દાખલ થયો છે અને ઓ જે ગુનો છે આની અત્યારે આગળની તપાસ ચાલુ છે અને જેવો ગુનો દાખલ થયો છે ઓ BNSની અલગ અલગ કલમો હેઠળ દાખલ થયો છે અને આમાં એક કલમ 57 પણ લાગી છે. જે BNSની કલમ જે 57 છે આમાં એવી રીતે છે કે કોઈ પણ માણસ 10 યા 10થી વધારે લોકોને કોઈ પણ જાતના ગુના કરવા માટે ઉશ્કેરે તો આ ઉશ્કેરણીના કારણે લોકો ગુનો કરી શકે તો આમાં 7 વર્ષ સુધીની પણ સજા હોય છે. તો આ કલમ હેઠળ અને બીજી અન્ય જે કલમ છે લોકોની ધાર્મિક લાગણી અને લોકોને બીજને વર્ગ વેમનીશી આપણે ઊભો કરવા માટે
અલગ અલગ જે વસ્તુ હોય આના સંબંધિત ગુનો દાખલ થયો છે. જામનગરમાં પ્રથમ વખત સિંધી સમાજના આંગણે ખેતવાણી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહના ધર્મોત્સવનું ભવ્ય આયોજન રાજલક્ષ્મી બેકરીના માલિક નરેન્દ્રભાઈ ઉર્ફે પપ્પુભાઈ ખેતવાણી પરિવારજનો દ્વારા કરવામાં આવ્યું છે. આ ભાગવત સપ્તાહના ધર્મોત્સવ દરમિયાન ગઈકાલે શુક્રવારે સાંજે કૃષ્ણ જન્મોત્સવનો પ્રસંગ ભાવભેર ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સૌ ભાવિકો રાસલીલામાં તરબોળ થયા હતા. કૃષ્ણ જન્મોત્સવને વધાવવા માટે ભાવિકો ખૂબ જ ભાવુક બની કૃષ્ણમય બની ગયા હતા. આ ભવ્ય કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે આજકાલ સાંધ્ય દૈનિકના મોભી ધનરાજભાઈ જેઠાણીએ વિશેષ હાજરી આપી હતી અને આરતી પોથી પૂજનની વિધિમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે આયોજક ખેતવાણી પરિવાર વતી ભાગવતાચાર્ય શ્રી શ્યામભાઈ ઠાકરના હસ્તે ધનરાજભાઈ જેઠાણીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આયોજક નરેન્દ્રભાઈ ઉર્ફે પપ્પુભાઈ ખેતવાણી, જીતેન્દ્રભાઈ ખેતવાણી, ઉદ્ધવદાસ ભુગડોમલ, બિહારીભાઈ ખેતવાણી વગેરે દ્વારા ધનરાજભાઈ જેઠાણીનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. શુક્રવારે સાંજે યોજાયેલા કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગના આ રહ્યા મુખ્ય અંશો. નંદ ઘેરાનંદ ભયો, હે ગોકુલ મે આનંદ ભયો, હે નંદ ઘેરાનંદ ભયો, હે નંદ ઘેરાનંદ ભયો, જય જશોદા ને લાલો જાયો, ગોકુલ મે આનંદ ભયો, હે નંદ ઘેરાનંદ ભયો, બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. યાત્રાધામ દ્વારકા નજીક પોરબંદર દ્વારકા હાઈવે પર કુરંગા ગામ પાસે આજે શનિવારે સવારે વધુ એક અકસ્માત સર્જાયો છે. બંસી ટ્રાવેલર્સની બસ દ્વારકા નજીક પલટી ખાઈ ગઈ હોવાનું જાહેર થયું છે. આ અકસ્માતમાં 20 જેટલા મુસાફરોને ઈજાઓ થઈ છે. અકસ્માત પામેલી આ બસ અમદાવાદ પાસિંગની છે અને આ બસમાં 56 જેટલા મુસાફરો પ્રવાસ કરી રહ્યા હતા. સ્થાનિક તંત્રોએ બસના ઘવાયેલા મુસાફરોને બસની બહાર કાઢ્યા હતા. આ 20 મુસાફરોને દ્વારકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી જે મુસાફરોને વધુ સારવારની જરૂર હતી તેઓને ખંભાળિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આસપાસના નાગરિકો તથા સ્થાનિક તંત્રો આ તકે બચાવ રાહત કામગીરીમાં જોડાયા હતા. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આપઘાતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. CISF સેલના જવાન કિશનસિંહે એરપોર્ટના બાથરૂમમાં જઈ પોતાની બંદૂક વડે પેટના ભાગે ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર CISFમાં ફરજ બજાવતા કિશનસિંહે બાથરૂમમાં જઈ બંદૂકથી પેટના ભાગે ગોળી મારી હતી. ઘટનાની જાણ થતાં જ અન્ય જવાનો તેને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ જવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો હોય તેનું કારણ જાણવા મળ્યું નથી. હાલ આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હવે લઈશું નાનકડું વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર સહિત રાજ્યભર માટે PMJ યોજનાની કોઈ પણ મુશ્કેલી નિવારવા રાજ્ય સરકારે વોટ્સએપ નંબર 9227723005 જાહેર કર્યો છે. જામનગરમાં 2 દિવસથી ઠંડીમાં થોડી રાહત છે અને લઘુત્તમ તાપમાન આજે શનિવારે 14 ડિગ્રી રહ્યું હતું. જામનગરના નચિકેતા ગુપ્તા ટેહરીમાં ઇન્ટરનેશનલ પેરાગ્લાઇડિંગ હરીફાઈમાં ભાગ લેનાર એકમાત્ર ગુજરાતી ખેલાડી છે. જામનગર શહેર અને કાલાવડ તથા ઓખા મંડળમાંથી 36 લાખની વીજ ચોરી ઝડપાઈ ગઈ છે. ભાણવડ પંથકના ઢેબર ગામની સીમમાં એક પરિવારના 3 વર્ષના બાળક પર શિયાળે હુમલો કર્યો છે. હાલારની નગરપાલિકાઓમાં સૌથી વધુ ગ્રાન્ટ ખંભાળિયા પાલિકાને મળે છે, પરંતુ અયોગ્ય વહીવટને કારણે આ પાલિકામાં કર્મચારીઓને પગાર આપવાના પણ સાસા હોય છે. કલ્યાણપુરના નારણપુર પાટિયા નજીક 27 વર્ષના ભરત જીવાભાઈ મંદરિયાનું ટ્રકની ઠોકરે મોત થયું છે. જામનગર કાલાવડ માર્ગ પર અલિયા ગામ નજીક STની એક બસે બાઇકને હડફેટમાં લેતા એક યુવાનને ઈજાઓ થઈ છે.
જામજોધપુરના ડોકા મરડા નેસના 28 વર્ષના રાજુ મુડુ કોડિયાતરની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે. ખંભાળિયા નગરપાલિકા દ્વારા 27મી જાન્યુઆરીએ જોધપુર ગેટ શોપિંગ સેન્ટરની દુકાનોની હરાજી કરવામાં આવશે. મનોજભાઈ હંસરાજભાઈ દાવડા તે ઇન્દુબેનના પતિ તથા આશીષ અને અમિતના પિતાનું અવસાન થયું છે. સદગતનું ઠમનું સોમવારે 4 થી 4:30 પાબારી હોલમાં રાખવામાં આવ્યું છે. 71 વર્ષના નવીનચંદ્ર ગિરજાશંકર જાની તે ધાર્મિક અને મૌલિકના પિતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું સોમવારે 5 થી 5:30 પાબારી હોલમાં રાખવામાં આવ્યું છે. 85 વર્ષના જગદીશચંદ્ર ખંડુલાલ દોશી તે ચંદ્રિકાબેનના પતિ તથા અલકાબેન, રાજશ્રીબેન, સુહાગભાઈ, જસ્મીનભાઈ અને ભાવિનભાઈના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. તામિલનાડુમાં ફટાકડાની એક ફેક્ટરીમાં વિસ્ફોટ થતા 6 શ્રમિકોના મોત. કાશ્મીરમાં સૈન્યનું એક વાહન ખીણમાં ગબડી પડતા 4 જવાનોના મૃત્યુ થયાનો રિપોર્ટ. જામનગર અને દ્વારકા જિલ્લામાં શહેર જિલ્લાના પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવતા ભાજપાના સેંકડો અગ્રણીઓ. જામનગરમાં રંગમતી નદીના પટમાં ગેંગરેપના આરોપીના દબાણો પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે હટાવતું કોર્પોરેશન. ગાંધીનગરની એસએમસી ટુકડી ખંભાળિયા નજીક ત્રાટકી. ચોરાઉ ડીઝલ પરના દરોડામાં ₹44 લાખનો મુદ્દામાલ ઝડપાયો. જામનગરના સૌથી મોટા સિલ્વર સ્કાય પ્રોજેક્ટ અંગે જાણીતા બિલ્ડર નિકુંજ બાણુગરિયાની મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.